મિત્રો કિંજલ આવે પૂછી છે સીટી જે કન્ટિન્યુઅસ હાર્ટ રેટ કેટલા આવે છે નાના બચ્ચાના એ બધું. નમસ્કાર મિત્રો, હું છું કે બારિયા ફ્રોમ દેગડવાડા નવા એક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને કિંજુને બસ આવા ગણતરીના દિવસો બાકી રહી ગયા છે અને આજે ડોક્ટરે બોલાવેલા અમને ચેકઅપ માટે. તો જઈએ છે ને આ પેટ્રોલ પુરાવા અહીં ઉભા રહી ગયા પેટ્રોલ પંપે. બતાડું બ્લોગમાં, તમે કન્ટિન્યુ રહેજો. કરજો ને 500 નું. હા મિત્રો, આ બરોડા સિટી છે, કિંજલ બતાડી રહી છે. અમે તો ઓન ધ વે ગાડી ડ્રાઇવિંગ કરી રહ્યા પણ આવે છે વિડીયો. અને અમારું દવાખાનું જરીક ખાડું છેટું છે ઘેરથી નીકળી જો. રાઈટ, હે સાચી વાત છે. એટલે મોટી ગાડી હંગાત રાખવી પડે ને ટ્રાફિક માં ફસાઈ જવાય. પણ ઉપર બ્રિજ ઉપર જઈએ છે, શોર્ટકટ રસ્તો એમ છે. અને આખા દાડાનો બ્લોગ નહીં બનાવ્યા પણ આ જે છે હોસ્પિટલ આજે મેં તો તમને બતાડ દઉં એમ. પાછી કિંજલ ઝૂમ કરે રહી. નાઇટ વ્યૂ છે બરોડાનો. હા, આ તો દિવાળી આવવાની છે એટલે લાઇટિંગ હતી અત્યારથી કરી દીધેલી છે ની કિંજલ. બ્રિજ પર કેટલી મસ્ત હા, લાઇટિંગ બ્રિજ પર લાઇટિંગ પણ છે. બ્રિજ પર લાઇટિંગ બી છે ને, બોલો લીલા ઝાડવા છે. અને સાહેબે કીધેલું છે કે નયા મહેમાન જલ્દી આને વાલા હે તો તમે બિસ્તરા પોટલા રેડી રાખજો એમ. એટલે આજનો ચેકઅપ છે, લાસ્ટ ચેકઅપ છેલ્લું. પછી તો ડાયરેક્ટ મહેમાન આવી જશે. હું કેવું કિંજુ? હજુ નક્કી નહીં હો કશું. હજુ નક્કી હું ને. આ હું તો કારનો આતુરતાથી રાહ દેખી રહ્યો છું કે ક્યારે આવે છે મહેમાન એમ. હા, મોટી મોટી બિલ્ડિંગો પૈસા હોય ત્યારે તો પછી નોમ લેવાય ને નહીં લો. હા, બાકી આપણે ભણવાની જ બિલ્ડિંગો નહીં કીધું એમ. ટ્રાફિક ઘણી છે મિત્રો. આવડો રોંગ સાઈડમાં ભરાઈ ગયેલા. પાછું આમ વળીને આમ જવું પડશે. હા, જો બાકી જોરદાર દિવાળીની કેટલી પ્રિપરેશન ચાલુ થઈ ગઈ. આપણે આવી સીધી લાવવાની છે ઘરમાં. એટલે કલરફુલ નહીં મજા આવતી. કેટલી મસ્ત લાગે આપણે વ્હાઈટ માં ની. બસ મિત્રો, ટૂંક સમયમાં પહોંચી જવાના. 10 કિલોમીટર રેન્જ કાપી નહીં કીધું ટ્રાફિકમાં. પણ આયું ઘણું હલે છે. મય રહ્યું કિંજલ કા મોડો બગાડે. નજર લાગી જશે તમારી. ઓહની નજર લાગી જાય. મારે તો અમારા માતા આપણા મિત્રો જ ભાળે, બીજું કોણ ભાળે? ના, તમારી નજર લાગી. હા એમ કે, બાકી બીજા કોઈની નજર લાગે નહીં. ના, બીજાની ની તમારી લાગી જાય. હું તો એવું માનતો જ થી પેરેન્ટ છે મિત્રો કે કોઈની નજર લાગે એમ. આ ડોક્ટર સાહેબને અમે બતાડવા ગઈએ છીએ. એ બાજુનો એરિયો કયો એરિયો કયો કિંજવા? વાસણા બાજુનો છે આ બધો ઇલાકો. પણ હાલો હાઈ પ્રોફાઇલ ઇલાકો છે. લા સાહેબની હોસ્પિટલ કઈ ગયેલા? નારી હોસ્પિટલનું નામ નારી કરીને છે. ત્યાં બતાડીએ છીએ. દેખો બજાર આઈ ગઈ કઈ છે? આ રે આ નારી. આ પાર્કિંગ કરી દેવું પડશે મારે. ગાડી એક બાજુ ઓ જગ્યા છે જો કીધું, પણ આખી ગાલી ની દે હારો આ રેડી થઈ રહ્યો મૂકો હારું. ના, એ તો કરી આપો. ઓહો હલા કિંજો મિલિયન કિંજલને ઉતાર દીધા અહીં. અને મારે જરીક પાર્કિંગ કરી આવું તઈ. આ વાસણા બાજુનો એરિયો છે. આ હાઈ પ્રોફાઇલ એરિયો છે. આ દેખો, આ નારી લખીને પેલો ઊભો થઈ રહ્યા. મારી રાહ દેખીને ઊભો થઈ રહ્યા. જવાતું નહીં હોય પણ ગાડી પાર્ક કરી દીધી આપણે અહીં. રસ્તો ઓળંગવાનો પણ દેખીને ઓળંગવું પડે ને. તો કયો કડાટ લઈ જાય એવું કામ. ચાલ તોડી નાખે એમ ગાડીઓ આવે. બે નોટા હું મારી રાહ દેખી રહ્યા. જો અંદર જો. આ હોસ્પિટલ નારી બહુ મસ્ત હોસ્પિટલ છે. અમે અહીંયા જ કિંજુને બતાડીએ છીએ. ડાયરેક્ટ કો વટે. હા, એ ઘણી ફોર્મમાં ચાલે હોલા. ડાયરેક્ટ વટીને જાય. હોસ્પિટલ જેવું લાગતું જ નહીં, હોટલ જેવું લાગે ને કિંજુ. એટલી ચોખ્ખાઈ ને. આ દેખો એટલું ક્લીન કટ બધું એમ. હા, કિંજુ વજન કરે છે ને ફૂલ ફાયદો ઉઠાવે. હો, આ પ્રેગ્નન્ટ છે એનો મિનિંગ એમ કે ફૂલ દાદાગીરી મારે. લે અહીં આવતી રહે ને બીજા તારા બેઠી વેટિંગ એરિયામાં બેઠી છે ને કીધું. વેટ કરવું પડશે સાહેબનું. આ સાહેબની ઓપીડી 1 ને ઓપીડી 2 છે. અમારા ડૉક્ટર સાહેબ અહીં બેઠા ને રિસેપ્શન અહીંયા છે, સ્ટાફ છે. દેખો
પેપરની હશે પણ અહીંયા આવીને તો પેપર હસાવવા દે દેખો જાણે હું હતું નહીં તો ઘેર તો કદાપી મેં ઓસ્તોથી ફાળ્યો તને ઓકે ઓકે જો હું બેઠો છું આ કિજલ બેઠું નહીં લ્યો મિત્રો આ કિંજલ આવીને પૂછી છે સીટીજી જે માટે લઈને આવ્યો છે હું હાથ શું કહેવાય કિંજુ એ બચ્ચાનો હાર્ટ રેટ ચેક થાય ને હા હાર્ટ બીટ દેખો સિસ્ટર છે બધું સારી એવી હોસ્પિટલ છે ના હારી આ દેખો કમ્પ્લીટ સિસ્ટરો છે જોરદાર અને સુવિધા એ આના છે તો કેવું છે કિંજુ બસ ટૂંક સમય છે થોડી વાર બિસ્તરા પટલા રેડી રાખવું પડશે પડે હું કેવું કીધું 5-6 દાડા બાકી છે કન્ટિન્યુઅસ હાર્ટ રેટ કેટલા આવે છે નાના બચ્ચાના એ બધું બતાડે છે 142 નોર્મલ 120 થી 160 ની વચ્ચે હોવા જોઈએ તો 139 41 40 એમ રહે છે એટલે બહુ નોર્મલ કહેવાય સારું કહેવાય આ મિત્રો પેટ્રોલ પંપ છે જોરદાર એવો પૈસા પાણી માટે આવેલો હું અહીં કરું આ દેખો આ બિલ્ડિંગ છે દેખો કેટલી મસ્ત લાગે છે જબરી લાઇટિંગ કરી છે ને જોરદાર આ બતાડી દીધું સાહેબને અમે આ કિંજોન નીલું અહીં ઊભા અને સાહેબે કીધું બધું એકદમ ઓકે છે એવું કીધું કોઈ તકલીફ છે નહીં 5 દાડા પછી પાછું બતાવવા આવવાનું કીધું છે હા કિંજોને ઢોકા છોપા કરે નીલ્યોને ફંગાતા સાહેબને બતાડી દીધું અમે અને મહિનો વિડીયો નહીં બનાવ્યો મેં સાહેબને પૂછ્યા વગર ખોટો આ નેક્સ્ટ વ્લોગની મેં હું સાહેબની પરમિશન લઈને બનાવે બાકી સાહેબે કીધું કે બધું એકદમ ઓકે છે કોઈ પ્રોબ્લેમ નથી અને 5 દાડામાં પછી પાછું આવવાનું અને અથવા એટલા મેં કદાચ અંદરથી નાના બચ્ચા કે મારે આવું છે બહાર તો જલ્દી આવી જવાનું જ્યારે ઈચ્છા લાગે ત્યારે દુખાવો જ્યારે ઉપડે ત્યારે આવી જવાનું અડધી રાતે ઉપડે તો અડધી રાતે એટલે બહુ જલ્દી ખબર નહીં હા કોક આવવા વાળું છે છોરો યા છોરી કેવું જોયા એ તો તમને વ્લોગમાં અપડેટ આવતા જ રહેશું અમે એક પછી એક વ્લોગ હવે તો મજા હવે ઉલટીની વધારે મજા આવશે એક બીજું નોનું બસું આવી જશે એટલે હું કેવું કીધું હા કીધી હા છે જરીક બસ સાહેબને બતાડી દીધું અને અરે તું હું વાત કરે તું પાર એને લબડાવી લઈને ફરું છું પેલું ગળામાં પહેરવાનું લઈ આવું છું બસ મેં 2 ટોટિયા ઘાલીને પછી આગળ લટકાવી લઈને ફરવાનું માથામાં ટોપી મેલીને અને એને સુધી વ્લોગિંગ કરાવું છું તું ખાલી જો તો ખરી એકવાર આવા તો દે એન્ટ્રી પડવા દે એન્ટ્રી એને હવે ઘેર નીકળે છે ઘડિયાળ સર્કલ આવ્યો ઘડિયાળ હારો દેખાતું છે કશું કેજો આ એક ભૂખ લાગી એમ કે બઘા મારે ને પેલો નીલ્યો ટકર ભાળે અહીં વળવાનું છે આપણે મિત્રો દિવાળી આવી છે એટલે આખું બરોડા બધી જગ્યાએ ઝગમગવા બાંધ્યું છે નીકળી જો હા જોરદાર ડેકોરેશન હતું જતું રહ્યું તો પણ બતાડતો પણ આગળ બતાડું બીજું આવે તો આ સર્કલ આવ્યું સિગ્નલ હમણાં બધા યલો લાઇટમાં છે એટલે ધીરે ધીરે જાઓ ઉતાવળ નથી કરવા એમ કે છે ગાય સર્કલ અને સીધો અહીં અકોટા આવશે ને અકોટા પછી પર આમ થતા માંડવી થઈને ઘેર ને કહેજો આ મિત્રો અકોટા વાળો એરિયા છે આ અકોટા બ્રિજ છે આ બધી પબ્લિક હારી કિંજો બધી હવા ખાવા આવે કે અહીંયા આજુબાજુ અહીંયા થોડાક પેલા બિલ્ડિંગો ની બેન એટલે અહીંયા ઠંડુ વાતાવરણ ને આ નદી વહે છે વિશ્વામિત્રી એટલે અહીંયા હવા એટલી એકદમ ઠંડી આ દેખો આ પબ્લિક બેઠી બધી અને આ કોટા બ્રિજ આપણે ચડીને આવીએ અને આને તો ખરેખર સોલર પેનલ છે આ કિંજો આને બ્રિજ ના કહેવાય આને સોલર પેનલ છે પણ આપણે બધા બ્રિજ કરે આ દેખો હવે દિવાળીની માં જબરું લાઇટિંગ થશે એવું લાગે ને કે જો આને હા આ હિયો કો આડે ધડ ઘાલીને વાળેલા ગમે તો અમને એની મેં ખબર આ કયો ગેટ કહેવાય પણ ગેટ છે ખરો બહુ જોરદાર લાગે અને અહીંથી શોર્ટકટ નીકળી જઈએ ને કીધું એમ બીજો પૂછે છે કયો ગેટ કહેવાય પણ અમને મેં ખબર લખેલું છે બોર્ડ મારેલું છે તો તમે કોમેન્ટમાં કહી દેજો લહેરીપુરા દરવાજા સોરી હો યાર અને આગળ માંડવી અને આ માંડવી બજાર
તમારો ને મારો ફેવરેટ પ્લેસ એટલે માંડવી મંદિર જે રાજા રજવાડા વખતેનું છે. આજુ હવે ધીરે ધીરે એની હાલત જરીક બગડી રહી છે મંદિરની, પણ ટેકા ને એવું બધું મૂક્યું છે અને એ બાજુ રિસ્ટ્રિક્ટેડ એરિયા કરી દીધો છે. ઓકે ઓકે આ પોલીસ સ્ટેશન. તો બસ મિત્રો હવે પાછા ઘેર આવી જા. તો આઈ હોપ કે અમારો નાનચો કેવો વ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. આવજો. ગુડ નાઈટ. આવતા નવા વ્લોગમાં બહુ જલ્દીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી, બાય બાય, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી.